ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. 11-12 માં ફરી એકવાર ભાઈ લાસ્ટ ટાઈમ હું તમને ભણાવતો હતો ધ મોડલ ઓક્ઝિલરી. રિવિઝન બોલી દઉં છું ફટાફટ. મોડલ ઓક્ઝિલરી એટલે કે ભાઈ ભવિષ્યકાળના જે ટુ બી ના રૂપ હોય, શેલ શુડ, વિલ વુડ, કેન કુડ, મે, માઇટ, મસ્ટ, એ બધા મોડલ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, એના ઓળખનાર ક્રિયાપદ ઇફ ડેશ 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 હેડ અને એચએડી હેડ થી વાક્યમાં શરૂઆત થાય, એટલે કે હેડ થી વાક્યની શરૂઆત થાય. માની લો ઓળખનાર ના આપેલ હોય ને તો કૌંસમાં તમને મોડલ વત્તા ક્રિયાપદ આપેલ હશે. હવે એની રચના બધા વિદ્યાર્થીને મોઢે હોવી જોઈએ. એક્ટિવ વોઇસ મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ્સ. અત્યાર સુધી તમે ખાલી એક્ટિવ ભણતા હતા, પણ આ ટેન્સમાં તમારે બંને ભણવા પડે. એટલે કે ભાઈ એક્ટિવ વોઇસ મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ્સ, અને પેસિવ એટલે મોડલ વત્તા હેવ તો ફરજિયાત, પણ પેસિવમાં BEEN બીન મૂકવું પડે, અને પાસ્ટ પાર્ટિસિપલ્સ તો તમને આ રચના મોઢે હોવી જોઈએ. 2 ઉદાહરણ આપણે ભણી ચૂક્યા હતા. બોર્ડ ઉપર જુઓ, પછી લખજો, અહીં ધ્યાન આપજો. ત્રીજી ખાલી જગ્યા, ઇફ યુ હેડ પાસ, કોમા, યુ ખાલી જગ્યા લાસ્ટ ચાન્સ. ભાઈ ધ્યાનથી જુઓ, તમને કઈ રીતે ખબર પડે કે આપેલ સેન્ટેન્સ કે ખાલી જગ્યા, કેમ કે તમને તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે, અડધા વાક્ય, એટલે અહીંથી ખબર પડી જાય ઇફ હેડ. ભાઈ આટલું જોઈ જાઓ ને, જો વચ્ચે આ ડેશ 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 એટલે કરતા છે. ઇફ હેડ એટલે 100% મોડલ ઓક્ઝિલરી, અને તમારે મોડલ ઓક્ઝિલરીની રચના યાદ રાખવી. તમારે એ બી ધ્યાન રાખવું પડશે કે વાક્ય એક્ટિવ છે તો એક્ટિવ બનાવવું પડે, અને વાક્ય પેસિવ છે તો પેસિવ બનાવવું પડે. હા, ચેન્જ ધ વોઇસ એ અલગ સબ્જેક્ટ છે જે તમારે અલગથી ભણવાનો છે, પણ ધ્યાન આપજો અહીંયા ઇફ હેડ એટલે મોડલ ઓક્ઝિલરી. ભાઈ હવે ધ્યાનથી જુઓ, યુ ખાલી જગ્યા લાસ્ટ ચાન્સ. ભાઈ આપણને ખબર પડી ગઈ મોડલ ઓક્ઝિલરી એટલે ચેક કરો એક્ટિવ પેસિવ. લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું એક્ટિવ પેસિવ ચેક કરવું બહુ સરળ છે. ખાલી જગ્યાની આગળ આપેલ કરતા કૌંસનું કામ કરે એટલે એક્ટિવ, અને ના કરે એટલે પેસિવ. તો જો ભાઈ ગેટ એટલે મેળવવું, તો આને વાંચો, પહેલા હું વાંચી લેવાનું. યુ ગેટ લાસ્ટ ચાન્સ, તો ભાઈ તમને ચાન્સ મળશે. ગેટ એટલે મેળવવું, તો ભાઈ છેલ્લો ચાન્સ કોને મળશે? તમને. એટલે મેળવવાનું કામ કોણ કરે છે? યુ. યુ મેળવવાનું કામ કરે છે એટલે એક્ટિવ વોઇસ. અને આપણી રચના છે મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. જો કૌંસમાં આપેલું છે વિલ, પણ ઉભા રહો, ભાઈ આ હેડ એટલે ભૂતકાળ, જો ઈડી એટલે ભૂતકાળ, તો વિલ નું થઈ જાય વુડ. કમ્પલસરી હેવ, અને ભાઈ ગેટ નું પાસ્ટ પાર્ટિસિપલ્સ ગોટ પણ લખાય, અને GOTTEN ગોટન પણ લખી શકાય. ચોથી ખાલી જગ્યા ધ્યાનથી જુઓ, હેડ હી હેલ્પ મી અલ્પ વિરામ. આ ખાલી જગ્યા ઇન એન્યુઅલ એક્ઝામિનેશન. ધ્યાનથી જુઓ ઓળખનાર ક્રિયાપદ. ભાઈ આને કહેવાય એચએડી હેડ થી વાક્યની શરૂઆત. યાદ રાખજો, કદી બી ઓળખનાર ક્રિયાપદ મિક્સ થતા જ નથી, પણ જો આપણે ભૂલી જઈએ ત્યારે આપણને નથી ખબર પડતી કે ભાઈ આ કયો ટેન્સ છે. ભાઈ એચએડી હેડ થી વાક્યની શરૂઆત 100% મોડલ ઓક્ઝિલરી. ચાલો આપણે ચેક કરીએ, અને જો કૌંસમાં બી તમને આપેલું છે વિલ વત્તા પાસ. ઓળખનાર ના હોય ને તો મોડલ વત્તા ક્રિયાપદ આપવામાં આવે, એટલે આપણને ખબર પડે ને. 11-12 ભાઈ એમાં ભવિષ્યકાળ હોતો નથી, એ મોડલમાં જ કહેવાય. ચલો ચેક કરીએ એક્ટિવ પેસિવ. તો આ પાસ ને પહેલા અહીંયા મૂકીને વાંચો. આઈ પાસ in the annual examination. ભાઈ પાસ એટલે પાસ થવું,
તો મને કહો એન્યુઅલ એક્ઝામમાં પાસ કોણ થશે? આઈ પાસ. તો પાસ કરવાની ક્રિયા કોણ કરશે? આઈ. એટલે કે કૌંસનું કાર્ય આઈ કરે છે. એટલે કયો વોઇસ? એક્ટિવ વોઇસ. અને રચના તો બધાને હવે મોડે થઈ ગઈ હોય. મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ્સ. ભૂલતા નહીં, હેડ ભૂતકાળ એટલે વિલ નું થઈ જાય વુડ. ભાઈ કમ્પલસરી આવે હેવ અને પાસને લાગે ઈડી. પાંચમી ખાલી જગ્યા ધ્યાનથી જુઓ. If he had reached in time. ભાઈ હોશિયાર વિદ્યાર્થી ગમે તે વિદ્યાર્થી હોય એને ખબર તો પડી જાય. If had એટલે 100% મોડલ ઓક્સિલરી. હવે આગળ ચેક કરજો કૌંસમાં કેન વત્તા સેવ. હવે આપણો તો નિયમ છે, આપણે ચેક કરીશું આ એક્ટિવ છે કે પેસિવ. તો એના માટે આ જે સેવ છે ને એ અહીંયા મૂકીને વાંચો. The child saved by him. હવે ઉભા રહો ભાઈ, હોશિયાર વિદ્યાર્થીને પહેલા ખબર ચેન્જ ધ વોઇસ તમે ભણી ચૂકેલા છો. બાય પછી બીજી વિભક્તિ, કોઈ પણ વાક્ય હોય બી વાય બાય પછી બીજી વિભક્તિ. બાય મી, બાય અસ, બાય હિમ, બાય હર, બાય ધેમ અથવા બાય પછી કોઈ બી નામ એ 100% પેસિવ કહેવાય. બાય પછી બીજી વિભક્તિ એટલે પેસિવ જ છે. પણ કોઈ કે ના સર પેલું શીખવાડો ને, ખાલી જગ્યાની આગળ આપેલ કરતા કામ કરે. ચાલો ભાઈ એ બી જોઈ લઈએ. અહીંયા સેવ મૂકીને વાંચો. ધ ચાઇલ્ડ સેવ બાય હિમ. ભાઈ સેવ એટલે બચાવવું. એવું કે છે જો ડોક્ટર, હી એટલે ડોક્ટર, સમયસર આવ્યા હોત તો બાળકને બચાવી લેવામાં આવત. તો મને કો સેવ કરવાનું કામ બાળક કરે કે ડોક્ટર કરે? એટલે કે હિમ. તો એનું મિનિંગ બચાવવાનું કામ બાળક નથી કરતો, ખાલી જગ્યાની આગળ બાળક છે. ચાઇલ્ડ સેવ બાય હિમ. તો ભાઈ ડોક્ટર દ્વારા બચાવવામાં આવે એટલે સેવ એટલે બચાવવું. બચાવવાનું કામ બાળક કરતો નથી, એ ડોક્ટર કરવાનો છે. પેસિવ વોઇસ રચના મોડે જ છે. મોડલ વત્તા હેવ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. પણ ઉભારો હેડ એટલે ભૂતકાળ. તો પહેલા તો કેન નું ભૂતકાળ થઈ જાય કુડ. યાદ રાખજો હેવ. અને આ છે પેસિવ એટલે તમારે કમ્પલસરી બીન લખવું પડે અને સેવ ને લાગશે ઈડી. તો આમ મોડલ ઓક્સિલરી એ ટેન્સ બની ગયા. ખાલી જગ્યા નથી પૂછાતી પણ એના વાક્યો પૂછાય છે. જો તમને ટેન્સ ના આવડે તો વાક્ય પણ લખી શકતા નથી. ભાઈ અડધા મિનિટનો સમય, કોપી મળી જશે, જરા ઝડપથી લખી લો. લખાઈ ગયું હશે, ના લખાયું હોય તો કોપી મળશે. હવે અહીં ધ્યાન આપો ભાઈ, તમારો છેલ્લો ટેન્સ. અત્યાર સુધી ભાઈ આપણે આ ભણી ગયા મોડલ ઓક્સિલરી. તમે એને 7મું નામ આપો કે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ. આ તમે 8મો, હવે લખો 9મો પોઈન્ટ. પરફેક્ટ પાર્ટિસિપલ. ભાઈ બધાએ મારી સાથે જ લખવાનું છે. ભાઈ પરફેક્ટ પાર્ટિસિપલ્સ એટલે કહેવાય પૂર્ણ કૃદંત. અને ભાઈ આને કહેવાય છે હેવિંગ નો નિયમ. યાદ રાખજો, આને બોલાય છે હેવિંગ નો નિયમ. એટલે કે પરફેક્ટ પાર્ટિસિપલ્સ એટલે કયો નિયમ સમજવાનો? હેવિંગ નો નિયમ. યાદ રાખજો આના ટુ બી ના રૂપ. આનું એક જ ટુ બી નું રૂપ છે જે પોતે હેવિંગ છે. એક વચન હોય
વાક્ય બહુવચન તમારે તો કમ્પલસરી હેવિંગ જ લખવાનું. અચ્છા, હવે તમને કઈ રીતે ખબર પડે વાક્યની અંદર ખાલી જગ્યામાં કે આપેલ સેન્ટેન્સ ખાલી જગ્યા એ પૂર્ણ હેવિંગ નો નિયમ છે એટલે કે પરફેક્ટ પાર્ટિસિપલ? તો લખો ઓળખનાર ક્રિયાપદો. હવે અહીંયા બે ક્રિયાપદ તમારે યાદ રાખવાના છે. સ્મોલ એ, ભાઈ પહેલામાં પહેલું જ્યારે ખાલી જગ્યા પછી તરત જ અલ્પ વિરામ હોય તો હેવિંગ નો નિયમ સમજવો. યાદ રાખજો, મેં એવો નિયમ લખાયો છે કે જ્યારે તમે ધ્યાનથી જોશો ને તો ખાલી જગ્યા પછી તરત શું આપેલું હશે? અલ્પ વિરામ. કહેવાનો અર્થ ભાઈ આ ખાલી જગ્યા છે અને પછી આ રીતે અડીને અલ્પ વિરામ હશે. બસ જ્યારે બી ખાલી જગ્યા પછી એને અડીને અલ્પ વિરામ હોય એને કહેવાય હેવિંગ નો નિયમ. જુઓ, પહેલું બહુ સરળ, ખબર જ પડી જાય ખાલી જગ્યા પછી અલ્પ વિરામ 100% હેવિંગ નો નિયમ. અને બીજું, બે વાક્યને જોડનાર તરીકે અલ્પ વિરામ હોય. યાદ રાખજો, બે વાક્ય આપેલ હશે એને જોડનાર તરીકે અલ્પ વિરામ હશે. કોઈ કે સર આ જોડનાર તરીકે અલ્પ વિરામ એટલે માની લો આ પહેલું વાક્ય પછી અલ્પ વિરામ અને આ બીજું વાક્ય, તો બે વાક્યને જોડનાર અલ્પ વિરામ. હવે અહીં ધ્યાન આપજો, હું વારંવાર બોલું છું, કદી બી કોઈ ક્રિયાપદ મિક્સ થતા જ નથી. મેં તમને જેટલા બી ટેન્સ ભણાય ને એ બધાના ઓળખનાર ક્રિયાપદ તમે ચેક કરશો ને તો નહીં આપ્યા હોય. ફરજિયાત બે વાક્ય વચ્ચે શું હશે? અલ્પ વિરામ. બીજું બોલી જો, કંજક્શન એન્ડ, બટ, સો, ઓર, અધરવાઇઝ, ધેરફોર. યાદ રાખજો, WH ના વાક્ય વોટ, વેર, વેન, વાય, વિચ આ ક્રિયાપદો પણ નહીં હોય. એટલે કે જોડનાર તરીકે ફક્ત અલ્પ વિરામ, બીજા કોઈ ક્રિયાપદ ના હોય, એક બી ટેન્સ ના ઓળખનાર નહીં હોય. તો તમને ખબર પડી જાય ભાઈ આ કયો નિયમ છે? હેવિંગ નો. અને યાદ રાખજો એની રચના. ભાઈ દરેક વિદ્યાર્થીએ રચના તો કમ્પલસરી મોડે કરવી પડે. એક્ટિવ વોઇસ, તો એક્ટિવ ની રચના છે હેવિંગ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. અને પેસિવ ની રચના. અને યાદ રાખજો, હજી બી પેસિવ ખબર પડી, ખાલી જગ્યાની આગળ આપેલ કર્તા કૌંસનું કામ નહીં કરે એટલે પેસિવ. તો હેવિંગ પેસિવ હોય એટલે કમ્પલસરી બીંગ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ઓળખનાર ક્રિયાપદો અને રચના તમારે કમ્પલસરી મોઢે કરી નાખવી પડશે. ભાઈ આની ખાલી જગ્યા આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ. તમે લખી શકો છો અડધી મિનિટનો સમય.